નમો યરિકંતાણં નમો સિદ્ધાણં નમો યરિયાણં નમો વજયાણં નમો લોયે સવસાહુણાં અસો પંચનમુખારો સવપાવપણાસણો મંગલાણં ચ સૌવ્યથી પરમં ભવે મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મહાદિવ્યકુક્ષિરત્नं શબ્દજિતવરયાત્મજં શ્રીરાજચંદ્રગહં વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. આ સમયસાર એટલે જૈન દર્શનની અંદર વર્તમાનમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જે ગ્રંથ છે એને ગ્રંથાધિરાજ કહેવામાં આવ્યો છે. અને આચાર્ય ભગવાન શ્રી કુંકુંદાચાર્ય દેવે 2000 વર્ષ પહેલાં આની રચના કરેલી છે. અને એની ઉપર આચાર્ય ભગવાન અમૃતચંદ્રાચાર્ય 1100 વર્ષ પહેલાં ટીકા કરી છે. એ ટીકા સંબંધી જે ભાવાર્થ છે, આ 14મી ગાથા છે. એ 14મી ગાથાની અંદર મુખ્ય વાત તો એ છે કે આત્માનો અનુભવ કરવો કેવી રીતે. શિષ્યએ પ્રશ્ન કર્યો છે કે હે ગુરુદેવ, આપ જે આત્મ અનુભવની વાત કરો છો તો અમારે અનુભવ કરવો કેવી રીતે? કેમ કે અમને તો જે કંઈ દેખાય છે અનેકતા દેખાય છે, અમને આત્મા દેખાતો નથી. અમને તો અનેક પ્રકારથી કાં તો અમને અમારું શરીર દેખાય છે, અમને અમારા રાગદ્વેષ આદિ ભાવો દેખાય છે, જગતના પદાર્થો અમને દેખાય છે, અમારો જે કાંઈ થોડી બુદ્ધિ છે એ બુદ્ધિ વધારે ઓછી હોય ભિન્ન ભિન્ન જીવોમાં, એવી વાતો અમે જોઈએ છીએ. આવા બધા પ્રકારો અમને સ્પષ્ટ જે દેખાય છે એમાં અમને આત્મા કેવી રીતે દેખાય? શિષ્યોનો આ પ્રશ્ન છે કે અમે તો આ જ જોઈએ છીએ, અમને બીજું કંઈ દેખાતું નથી. તમે કહો છો કે આત્માનો અનુભવ થઈ શકે છે, અને તમે કહો છો કે તમે અનુભવ દ્વારા આ વાત કરી રહ્યા છો, તમે તમારા વૈભવથી અમને આત્માનો વૈભવ બતાવવા માગો છો, તો અમને બતાવો કે આત્માનો કેવી રીતે આટલા બધા ભાવો અમને દેખાય છે બેન, આટલું બધું તમને દેખાય છે, તો અમને આત્મા દેખાય કેવી રીતે? ખરેખર તો આ આત્મા છે કોઈ ઇન્દ્રિયનો વિષય નથી. આંખથી આત્મા દેખી શકાય એમ નથી, કેમ તો અતિન્દ્રિય મહાપદાર્થ છે. માત્ર આંખેથી દેખાય એ જ વસ્તુ આપણે સાચી માનીએ એ ખરેખર યોગ્ય નથી. આપણને હવા પણ દેખાતી નથી. હું બોલું છું, શબ્દ આપણને દેખાતો નથી, પણ છતાં એ શબ્દનો આપણે અનુભવ થઈ શકે છે, આપણે જાણી શકીએ છીએ. તો આત્મા પણ નજરે નથી દેખાતો, માથે ન જણાય, એ વાત તર્ક સંગત જ નથી, ન્યાય સંગત નથી. અત્યારે આ રૂમની અંદર જ આપણે કંઈ દેખાતું નથી, પણ ખરેખર બહુ સૂક્ષ્મતાથી જોઈએ તો આ રૂમની અંદરથી હજારો રેડિયો સ્ટેશનના અવયવો આ રૂમમાંથી પસાર અત્યારે થઈ રહ્યા છે, દેખાતા નથી આપણે. અહીંયા તમે રિસીવર મૂકો
અને બરાબર એ જ સ્ટેશન મૂકો તો એ વેવ પકડાય છે, બીજું મૂકો તો બીજા પકડાશે. એનો અર્થ કે આ રૂમની અંદર એ બધા પ્રકારના વેવ્સ છે તો પકડાય છે કે ન હોય તો પકડાય. તો જે માત્ર આપણે નજરે જોઈએ એમ એ સાચું માનવું મહાપુરુષો ના પાડે છે. મહાપુરુષો કહે છે કે અમારી પાસે એક એવો પ્રયોગ છે, જે પ્રયોગ જો તમે પણ કરો તો જરૂર તમને આત્માનો અનુભવ થઈ શકે. કોઈને કહીએ, અમારા મેડિકલમાં તો આવા તો બહુ આવે કે તમારા મોઢામાં તો બહુ બેક્ટેરિયા છે, ઘણા જંતુ. કોઈ કે અમે મોઢું ઉગાડું બતાવો, તો કે મોઢું ઉગાડે બેક્ટેરિયા દેખાય નહીં. બેક્ટેરિયા એને મોઢાના જોવા હોય તો એમાંથી સ્વોબ લઈ અને માઇક્રોસ્કોપ નીચે જોઈએ ત્યારે અમને બેક્ટેરિયા દેખાય. એની પહેલાં એની પાસે સ્ટ્રેન કરવા પડે, એના પ્રોસેસીસ સ્ટ્રેન કરવા પડે. અને પછી કોઈ કે ના તમે કહો છો વાતમાં, તું માન કે ન માન. તું માને ન માને એટલે તારા મોઢામાં બેક્ટેરિયા નથી એવું ડાયો માણસ એમ કોઈ કહેતું નથી. અત્યારે આપણું જે કંઈ સાયન્સ છે એ વાતને પ્રૂવ કરે છે કે છે જ. તો અહીંયા પણ એમને એક એવો પ્રયોગ શોધી કાઢ્યો છે કે જે દ્વારા પોતે આત્માનો અનુભવ કર્યો છે. અનુભવ કર્યો છે એટલે જે દ્વારા પોતે સુખી થયા છે, અને એવા સુખી થયા છે કે જે સુખનો કદી એમને વિરહ પડ્યો નથી. એક સમય માત્ર પણ એમને સુખ પ્રાપ્ત થયું છે, ગયું નથી. રાજ એ બધા જે મોટા હતા કોઈ સામાન્ય માણસો નહોતા. આપણી પાસે તો કાંઈ નથી. એમની પાસે જે હતું એમાં એની કમ્પેરિઝનમાં આપણી પાસે તો કંઈ નથી. એ તો બધા રાજાઓ હતા, મોટા મોટા રાજો હતા એમની પાસે. અબજો રૂપિયાની એમની સંપત્તિ હતી. અને આપણા 3 તીર્થંકરો તો ચક્રવર્તી હતા કે જેની એક મોજડીની અંદર મારી તમારી બધાની સંપત્તિ ભેરી કરીએ તો એની મોજડીના હીરા પણ ન થાય. તો આવા સંપત્તિ જેને અઢળક સંપત્તિ હતી એવા મહત્પુરુષોએ પોતાના જાતથી અનુભવ કરીને આ વાત કરી રહી છે. એ કોઈ એવા ભિખારી નહોતા. આપણા તીર્થંકરો બધા ક્ષત્રિયો હતા અને બધા રાજાઓ હતા. એટલે અને આ જે સંતો હતા એ સામાન્ય કોટીના નહોતા. તો અહીંયા આચાર્યદેવ કહે છે કે ભાઈ અમે તને પ્રયોગ આપીએ છીએ. એ પ્રયોગ દ્વારા તું જરૂર અનુભવ કરી શકીશ. તને આ બધું દેખાય છે એ હકીકત છે, પણ એ દેખાય છે તે છતાં તું એક બીજું નેત્ર ખોલે, એક જ્ઞાન નેત્ર દ્વારા તને આ વસ્તુ દેખાશે. આ નેત્ર બંધ કરી અને જ્ઞાન નેત્ર બીજું ખુલશે તો તને આ આત્મા દેખાશે. અમે જોઈને તને આ વાત કરીએ છીએ, કેમ કે અમને તારી ઉપર કરુણા આવે છે કે આ જગત છે એ અનંત દુઃખથી ભરેલું છે. એવી એક પણ પળ નથી કે જે ખરેખર આ જીવે સુખનો અનુભવ કર્યો હોય. તો આપણે તો જે સુખનો અનુભવ થાય છે તો કોના જેવો છે કે પેલો બહુ તાવ આવ્યો 105 ડિગ્રી, પછી 103 ડિગ્રી કે 101 ડિગ્રી થાય એટલે કેમ છે ભાઈ, બહુ સારું. એટલે આપણે 101 ડિગ્રી તાવ છે ને સારું તું કહે છે, પણ ના, પહેલાંની અપેક્ષાએ 105ની અપેક્ષાએ 101 એ સારી વાત છે. એમ ઘણા દુઃખની અપેક્ષાએ કે આપણે જે કંઈ થોડી ઘણી સગવડો મળી છે એથી આપણે માનીએ અને કંઈ થોડી વધારે સગવડો મળી જાય એટલે આપણે ઘણા બધા સુખી થઈ જઈએ, એવી માન્યતા છે. પણ જે આત્મિક સુખ છે એનું ક્યાંય વર્ણન થઈ શકે એમ નથી, એને કોઈ કમ્પેરિઝન આપી શકાય એમ નથી. એ માત્ર અનુભવનો વિષય છે. અને આ મહાત્પુરુષોએ કરુણા કરી અને આપણે નિત્ય છીએ, આપણે આત્મા નિત્ય છે માટે ધર્મ કરવાનો છે. જો આત્મા આ દેહ પૂરો થતાં આત્મા અને આપણો સર્વથા નાશ થતો હોય તો ધર્મ કરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. પણ આત્મા નિત્ય છે તો નિત્યને નિત્ય સુખ જોઈએ, અને અનિત્ય સુખ તો ટકવાનું નથી. નિત્ય હોય ને નિત્ય સુખ જોઈએ. તો નિત્ય સુખ કેમ પ્રાપ્ત કરવું એનો આચાર્ય ભગવાન પ્રયોગ બતાવે છે આપણને. અને અહીં કહે છે કે તને જે ભાવો દેખાય છે તે ભાવો એનું અહીં વર્ણન કરે છે. તો કહે છે કે આત્મા 5 પ્રકારથી અનેક રૂપ દેખાય છે. અનેક ભાવો જે તને દેખાય છે, આપણને જે અનેક ભાવો દેખાય છે એનું પહેલાં આચાર્ય ભગવાન વર્ણન કરે છે કે તને આવું દેખાય છે, મને ખબર છે. હવે આને બદલે તારે જે બીજું જોવું છે
એ કેમ દેખાય છે એ વાત હવે આની અંદર આવે છે. તો પહેલાં કહે છે કે અનાદિકાળથી પૂતગલ કર્મના સંબંધથી બંધાયેલ કર્મ પૂતગલના સ્પર્શવાળો દેખાય છે. કર્મના નિમિત્તથી થતા નર્ક નારકાદી પર્યાયોમાં ભિન્ન ભિન્ન સ્વરૂપે દેખાય છે. એટલે કે તને આ શરીર દેખાય છે. કેમ કે શરીર મનુષ્યનું પણ હોય, આત્મા હોય એને શરીર મનુષ્યનું પણ હોય, ઢોરનું પણ હોય, દેવનું પણ હોય ને નારકનું પણ હોય. તો કે એ વાત તારી સાચી જ, તને આ દેખાય છે, તું બંધાયેલો છો અને આ બીજા ભાવો છે તને સ્પર્શાયેલા છે એ દેખાય છે, તારી વાત સાચી છે. હવે આગળ એમ કહે છે કે શક્તિના અવિભાગ પ્રતિચ્છેદ ઘટે પણ છે અને વધે પણ છે. એ વસ્તુનો સ્વભાવ છે, તેથી નિત્ય નિયત એકરૂપ દેખાતો નથી. એટલે કે તારી બુદ્ધિ અગર તારા સુખના ભાવો જે પલટો ખાયા કરે છે, એક અને બીજા વધારે બુદ્ધિવાળો, એક ઓછી બુદ્ધિવાળો, એક બિલકુલ ડલ હોય, એક ઘણો હોય. આપણા બીજા ભાવોમાં જુઓ તો સવારે પ્રસન્નતા હોય, સાંજે વળી બહારથી કંઈક એવા સમાચાર આવે તો આપણી પ્રસન્નતા જતી રહે અને એને બદલે કંઈક બીજી જ વાત આવીને ઊભી રહીએ. એમ આવા પ્રમાણના જે અનેક પ્રકારના તને ભાવો થાય છે અને તું એનો અનુભવ કરે છે એ વાત સાચી છે. આ એક બીજી વાત. બે પછી આગળ વાત કરે છે, વળી તે દર્શન જ્ઞાન આદિ અનેક ગુણોથી વિશેષ રૂપ દેખાય છે અને કર્મના નિમિત્તથી થતા મોહ રાગ દ્વેષ આદિ પરિણામો સહિત જે સુખ દુઃખ રૂપ દેખાય છે. અને બીજું તને શું દેખાય છે કે તને રાગ દેખાય છે. એટલે કે ઘડીકમાં તો તને ક્રોધ દેખાય, ઘડીકમાં તને માન ચડ્યું તો માન તને દેખાય, ઘડીકમાં તું પ્રસન્ન ચિત્તે રતિભાવ દેખાય, ઘડીકમાં તને અપ્રસન્ન ચિત્ત દેખાય, તારો આકુરતા દેખાય તને, ઘડીકમાં તું સુખ તારી જાતને બહુ બહુ આનંદ છે અને ઘડીકમાં તું દુઃખી થાય. આ બધા ભાવો તું અનુભવી રહ્યો છો એ વાત સાચી છે. તો હવે કહે છે આ સૌ અશુદ્ધ દ્રવ્યાર્થિક રૂપ વ્યવહારનો વિષય છે. એ દ્રષ્ટિ અપેક્ષાથી જોવામાં આવે તો સર્વ સત્યાર્થ છે. એટલે આ તું ભાવો જુએ છે, વાત તારી સાચી છે. પરંતુ આત્માનો એક સ્વભાવ આ નયથી ગ્રહણ થતો નથી અને એક સ્વભાવનો જાણ્યા વિના યથાર્થ આત્માને કેમ જાણી શકાય? આ કારણે બીજા નયને તેના પ્રતિપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નયને ગ્રહણ કરી એક અસાધારણ જ્ઞાયક માત્ર આત્માનો ભાવ લઈ તેને શુદ્ધની દ્રષ્ટિથી સર્વ પરભાવોથી ભિન્ન, સર્વ પર્યાયોમાં એકાકાર, હાનિવૃદ્ધિ રહિત, વિશેષો રહિત, નૈમિત્તિક ભાવોથી રહિત જોવામાં આવે તો સર્વ ભાવોથી જે અનેકપણું પ્રકારપણું છે તે અસત્યાર્થ છે, અભૂતાર્થ છે. પરંતુ આ ભાવો દેખાય છે વાત સાચી છે, પણ આ ભાવોની અંદર એક બીજો ભાવ પડેલો છે. આ ભાવમાં જ આત્મા પડેલો છે. આ ભાવની અંદર આત્મા પડેલો જ છે. એ તને નથી દેખાતો, કારણ કે તારો જે ઉપયોગ છે, તારું જે મન છે મલિન થઈ ગયેલું છે. જેમ દર્પણ હોય તો દર્પણની અંદર આપણું પ્રતિબંબ, જો દર્પણ ચોખ્ખું હોય તો દેખાય, નહીંતર આપણને દેખાય નહીં. પાણી જો ડોળું હોય અને એ ડોળું પાણીની કુંડી ભરી હોય અને એની અંદર નીચે કંઈક રૂપિયો કે કંઈક પડ્યું હોય તો ડોળું પાણી છે એટલે દેખાતો નથી, પણ એથી કંઈ રૂપિયો નથી. અગર તો ડોળું પાણી જે વખતે છે એ વખતે સાચું તાજું પાણી નથી એવું નથી. જો ડોળની દ્રષ્ટિ ડોળ સામે ન જુઓ તો પાણી જ તમને દેખાશે. એટલે કે ડોળા પાણીની અંદર જો ફટકડીનો ટુકડો નાખવામાં આવે તો ડોળ નીચે બેસી જશે અને પાણી સ્વચ્છ થઈ જશે અને તમને સ્વચ્છ પાણીનો, પણ એ વખતે પણ જ્યારે ડોળું પાણી છે તે વખતે પણ સ્વચ્છ પાણી ત્યાં છે, સ્વચ્છ પાણીનો અભાવ થયો નથી. જેમ કે કપડું મેલું, તો કપડું મેલું છે, એ મેલું કપડું છે એમ એ નજરથી જુઓ તો કપડું મેલું દેખાય છે, પણ મૂળ કપડા તરફ જોવા જઈએ તો કાંઈ મેલ કપડા રૂપ થયો નથી, કપડું કાંઈ મેલ રૂપ થયું નથી.
આ બે વાત જો સ્થૂળ દ્રષ્ટિથી તો કપડું મેલું દેખાય આપણને, એ વાત બરાબર છે, પણ સૂક્ષ્મ દ્રષ્ટિથી બરાબર જોઈએ તો કપડું મેલરૂપ થયું નથી ને મેલ કપડારૂપ થયા નથી, એટલા માટે ધોવાનો આપણે પ્રયોગ કરીએ છીએ. ધોનારને નક્કી છે કે આ મેલ છે એ કપડારૂપ થયો નથી, કપડું મેલરૂપ થયું નથી અને બંને છૂટા થઈ શકે છે એવો નિર્ણય કરીને આપણે ધોવા કપડાં બેસીએ છીએ. આપણે જ્યારે કપડાં ધોવા બેસીએ છીએ ત્યારે આપણા અંતરમાં નિર્ણય પડેલો છે કે આ મેલ અને કપડું એ બધાને માત્ર ઉપર છલ્લો સંયોગ સંબંધ છે, એટલે કે એ સંબંધ જઈ શકે એમ છે, એટલો નિર્ણય કરીને આપણે ધોવા બેસીએ છીએ. એમ અહીંયા પણ જો મેલું કપડું જોઈએ તો મેલું કપડું, મેલા કપડાની નજરે તો મેલા કપડાની નજરે દેખાશે, પણ એ જ વખતે મેલ સામે ન જોતા જો આપણે કપડાં સામે જોઈએ તો આપણને કપડું દેખાય. તો નજર થોડી સૂક્ષ્મ કરવી પડે તો કપડું આપણને, થોડી નજર સૂક્ષ્મ કરીએ તો કપડું દેખાય, નહીતર મેલ દેખાય. ધૂળ ધોયો હોય તો સોનું અને ધૂળ બે ભેરા હોય. આપણે ત્યાં પહેલાંના વખતમાં ધૂળ ધોવા બધા સોનીની દુકાને જતા ફરતા, તો સોનીની દુકાનમાં જે કચરો હોય ને, આ તો મેં જોયેલું આ વાત, તો એ કચરો બધો ભેરો હોય તો એ ધૂળ, એ કચરાની ઝીણી 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 સોનાની કટકીએલો હોય છે. તો હવે જો ધૂળ ધોયોની નજર ક્યાં રાખે છે? સોનાની કટકી ઉપર છે, તો એને સોનાની કટકી દેખાય છે. હવે એને તો શું કરવું છે? સોનું જોઈએ છે એટલે ધૂળ ઉપરથી પોતાની નજરને ઉઠાવી લે છે અને પેલાને એ કટકીને પોતે જોઈ લે છે અને એની સામે કટકી ઉપર નજર રાખી અને કટકીને જુદી કરી નાખે છે અને આને પોતાના, એને ક્યાં છે? એની નજર તો સોના ઉપર છે તો બે જે ધૂળ ધોયો નથી ને આપણા જેવા હોય આપણે ધૂળ જ દેખાય. આપણે એ બધો જો કચરો ભેરો કરીને જોવા જઈએ તો આપણને શું દેખાય? કેમ કે આપણી નજર ટેવાયેલી નથી ને, એ જોવા માટે આપણી નજર ટેવાયેલી નથી, તો આપણને ધૂળ દેખાય. સોનીને ત્યાં આપણે ઘરણા લઈને જઈએ વેચવા માટે તો સોની ઘરણાના ઘાટ સામું જોતો જ નથી, એની દ્રષ્ટિ ક્યાં છે? આમાં સોનું કેટલું છે એ સોનાના પૈસા આપે છે, કોઈ ઘાટના સોની પૈસા ના આપે આપણને. તો જો મૂળ તત્વ તરફ આપણે દ્રષ્ટિ કરીએ, આવી અશુદ્ધતા છતાં આપણે શુદ્ધાત્માનો અનુભવ કરી શકીએ છીએ. મહાપુરુષોએ આ વાત કહી છે. તો કરવાનું શું છે કે હવે મેલ ઉપરથી દ્રષ્ટિ હટાવી અને કપડા ઉપર દ્રષ્ટિ કરવાની છે. જ્યાં રાગદ્વેષ આદિ ભાવ, ક્રોધાદિ ભાવ થાય છે, એ ભાવ જ્યાં છે એ જ જગ્યાએ આત્મા છે. જગા બીજી છે જ નહીં, ત્યાં જ છે જ્યાં આ છે. કેમ કે આ આત્માની પર્યાયમાં જ છે, આત્માના સ્વરૂપમાં જ છે. એ જ વખતે આત્મા પણ ત્યાં જ છે, પણ આપણી દ્રષ્ટિ અનાદિકાળથી આ બધી વાતો ઉપર જોવામાં જતી રહે છે. આ દેહ તે હું, આ રાગ તે હું, આ ક્રોધ તે હું, બહુ ડાયો, હું આવો, એ બધી વાતો ઉપર જતાં એ તરફ જોઈએ છે એટલે આ જોવાનું ભૂલાઈ ગયું છે. તો આચાર્યદેવ એમ કહે છે કે જો જેમ મેલું પહેલાંના વખતમાં એવું હતું ને, હું હમણાં સાયલા ગયેલો, સાયલાની અંદર જે ત્યાંની મ્યુનિસિપાલિટી છે, ગ્રામ પંચાયત, એ જે પાણી આપે છે તો બિલકુલ ડોળું પાણી આવે. તો એ ડોળા પાણીને માટે આપણે શું પ્રયોગ કરવો પડે? કાં તો તમે એમને રાખી મૂકો 5-7 કલાક, તો પછી ધીરે ધીરે ડોળ બેસતો જાય. પણ ત્યાં શું કરીએ? ફટકડી નાખી દઈએ. નાખી નથી ફટકડી, અને પાક અડધી કલાક થાય એટલે મેલ અને બે જુદા પડી જાય અને આપણે ચોખ્ખું સ્વચ્છ પાણી પહેલાંથી લઈએ તો પાણી આપણે સ્વચ્છ થઈ જાય છે. તો જે વખતે મેલું પાણી હતું તે વખતે કંઈ પાણી મેલરૂપ થયું જ નહોતું. પાણી તો જેમ હતું તેમ સ્વચ્છ ને સ્વચ્છ જ હતું. તેમ જેમ આપણે ફટકડી નાખી, એમ જો ફટકડી નાખવાથી આપણે શું કર્યું? વસ્તુ તો પાણી કાંઈ મેલરૂપ થયું નહોતું, મેલ કાંઈ પાણીરૂપ થયું હતું, પાણી પાણીરૂપ હતું, મેલ મેલરૂપ હતો. પણ આપણે એક એવો પ્રયોગ કર્યો કે જે દ્વારા મેલ બેસી ગયો અને પાણી રહી ગયું. એમ અહીંયા પણ આપણે શુદ્ધનયનો પ્રયોગ કરવો પડે. શુદ્ધનયના
એટલે કે જેમ ફટકડીની જગ્યાએ અહીં શુદ્ધ નહીં છે. શુદ્ધ નહીં એટલે કે આપણું જે સ્વચ્છ મન, એ સ્વચ્છ મન તે શુદ્ધ નહીં છે. સ્વચ્છ મન એટલે કે જે માત્ર મૂળ સ્વરૂપ પ્રત્યે જ આપણે દ્રષ્ટિ રાખીએ અને આ વાતોને ગૌણ કરી દઈએ, અને જો આપણું મનને સ્થિર કરીએ અને આ વાત ન જોઈએ તો આપણે દેખાવે ન રહે નહીં. તો એ વાત આચાર્ય દેવ કહે છે કે અહીં એમ જાણવું કે વસ્તુનું સ્વરૂપ અનંત ધર્માત્મક છે તે સ્યાદવાદથી યથાર્થ સિદ્ધ થાય છે. આત્મા પણ અનંત ધર્મોવાળો છે. તેના કેટલાક ધર્મો તો સ્વાભાવિક છે અને કેટલાક પૂતગળના સંયોગથી થાય છે. આપણે આ વાત કરી એ બધા અનેકતા જે દેખાય છે એ પૂતગળના સંયોગથી. જે પાણી મેલું દેખાય છે એ મેલના સંયોગથી પાણી મેલું દેખાય છે, પણ પાણી મેલું થઈ નથી ગયું. પાણી મેલું થઈ ગયું નથી. જેમ એક સ્ફટિક મણી હોય, સ્ફટિક મણી કેવો આવે, આપણે ત્યાં સ્ફટિક મણી તમે કદાચ જોયા તો હશે, મેં તો જોયા છે. તો એની પાસે આપણે જો લાલ ફૂલ રાખીએ કે કાળું ફૂલ રાખીએ, અગર કાળું કપડું રાખો, કોઈ પણ વસ્તુ રાખો તો એ સ્ફટિક મણી આપણને લાલ દેખાય. પણ સ્ફટિક મણીમાં કંઈ લાલાશ છે જ નહીં. લાલાશ તો ફૂલમાં છે, પણ દેખાય છે સ્ફટિક મણીમાં. અરીસાની સામે આપણે જેવો રંગ રાખીએ, કાળું કપડું રાખીએ તો અરીસામાં કાળો કપડો, પણ કાળું કપડું રાખ્યું એથી અરીસો કાળો નથી થઈ ગયો. કાળું કપડું કપડામાં છે, અરીસો અરીસામાં છે, પણ આપણે એવી ભ્રાંતિ થઈ ગઈ છે કે અરીસો કાળો થઈ ગયો છે. હવે કાળું જોવાનું બંધ કરીએ તો આપણે મૂળ અરીસાનું સ્વરૂપ જોઈ શકીએ. તો એમ અહીંયા પણ આચાર્ય દેવ એ વાત કરે છે, તને અનેકતા જે દેખાય છે તો એ અનેકતા છે એ વાત સાચી છે. એટલે કે એ પરના સંયોગો એટલે કર્મના સંયોગે આ બધી અનેકતા તને દેખાય છે. અનાદિકાળથી આ જીવને કર્મ લાગેલા છે, એ કર્મના હિસાબે આ બધી વિવિધતાઓ દેખાય છે. પરંતુ આ વિવિધતા તરફ નજર ન રાખતા મૂળ તત્વો ઉપર જો તમે દ્રષ્ટિ રાખો અને આની સામે ન જુઓ, આમાં પોતાપણું ન કરો, આ સાથે મારે કાંઈ સંબંધ નથી, આ મારું મૂળ રૂપ છે જ નહીં, મારું રૂપ તો જેમ ચોખ્ખું પાણી છે, મારો ચોખ્ખો આત્મા એ મારું રૂપ છે, એમ વારંવાર વિચાર કરીને આ વાતોને તરફ જોવાની દ્રષ્ટિ જો તમે હટાવી લ્યો તો વસ્તુ તો ત્યાં જ છે કે જે જ્યાં રાગ છે ત્યાં જ છે. જ્યાં રાગ આપણે દેખાય છે ત્યાં આત્મા છે કે બીજે ઠેકાણ નથી. આ તો કોઈ બહાર જોવાનો થોડો છે, એ બહાર જોવાનો છે નહીં. બહાર જોવાનું આપણે બંધ કરીએ, બહાર જોવાનું જ્યારે બંધ થાય ત્યારે અંદર દેખાશે જ. તો આચાર્ય દેવ કહે છે કે તું બહાર જોવાનું બંધ કરી દે. તો બહાર જોવાનું બંધ ક્યારે થાય કે બહારના બધા પદાર્થો ઉપરથી રાગ હટી જાય તો. નહીં તો વારંવાર આ જોઉં બારમાં વિચારો બારમાં. હવે ઘર નાનું હોય તો કે મોટું કરું, આમ કરું, ઘરનું ફર્નિચર કરું. હવે હવે ફેશન ફરી ગઈ છે કે નવું ફર્નિચર લાવું. હવે આમ થયું, પેલા પૈસા ઘણા થાય એટલે બીજું શું કરે. પૈસા છે ને તો બહુ સારી ચીજ નથી. માણસને પૈસા થાય તો પાપ જ કરાવે. પૈસા છે મોટા મોટી જગતમાં પાપ શક્તિ હોય કોઈ પણ તો પૈસા છે. અને લોકો એને જ ભેરો કરવા માટે, પાપને જ ભેરું કરવા માટે. કેમ કે જો આ તરફની દ્રષ્ટિ નહીં હોય તો એ માણસ કરશે શું પૈસાનું? પાપ સિવાય કાંઈ નહીં કરે. પાપ સિવાય કાંઈ કરવાનું નથી. કેમ? પૈસા તો આ ફર્નિચર હવે નવી ફેશન, એટલે પણ નવી ફેશન 2 વર્ષ પહેલાં નવું લઈ આવ્યો તો હવે ક્યાંથી ફેશન ફરી ગઈ? તને શું વાંધો પડી ગયો આની અંદર? ડાઘે નથી પડ્યો, સારું છે, પણ ના, કેમ કે પેલા પૈસા કૂદે છે ને, એટલે એ આ જ કામ કરવાનું પાપ. તો આ દ્રષ્ટિ જ્યારે બંધ થઈ જાય એટલે કે આ જગતના પદાર્થોની અંદર સુખ નથી, માત્ર ક્ષણિક સુખ છે. આ કોઈ દિવસ મારા થઈ શકે એમ નથી, થયા નથી, વર્તમાનમાં થયા નથી, ભવિષ્યમાં થઈ શકે એમ નથી, કોઈના થયા નથી. કોઈ પૈસા લઈને અહીંથી ગયું નથી, કોઈ શરીર લઈને ગયું નથી. આપણે રોજ જોઈએ એવી વાત છે, છતાં એની ઉપરથી આપણી દ્રષ્ટિ હટતી નથી. જ્યારે આ દ્રષ્ટિ એની ઉપરથી આપણે રાગ હટી જાય એ વખતે આપણું મન ચોખ્ખું થાય છે. અને ચોખ્ખું મન થાય એટલે આત્મા દેખાય છે. જ્યાં રાગ છે ત્યાં જ આત્મા છે, બીજી જગા જ નથી. તો મનની અંદર આ બધું આપણને દેખાય છે, પણ આપણું મન ચોખ્ખું થવું જોઈએ. જેમ પાણી જો ચોખ્ખું થઈ જાય તો નીચે રૂપિયો પડ્યો દેખાય. કુંડી હોય, કુંડીનું પાણી હોય, આપણે તો કુંડી હોય છે ને, કુંડી તો ડોળું પાણી બધું હોય, એ બેસી જાય તો દેખાય, બધું આપણને દેખાય. એમ આપણું જો મન ચોખ્ખું થાય દેખાય, બરાબર દેખાય. તો એ વાત અહીંયા કહે છે
શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી એ બતાવ્યું છે કે આત્મા એક અસાધારણ ચૈતન્ય ભાવ છે, તે અખંડ છે, નિત્ય છે, અનાદિ નિધન છે. આપણો આત્મા કેવો છે? એ તો નિત્ય શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ આપણો આત્મા છે, શુદ્ધ આત્મ તત્વ છે. આ જો તમે શુદ્ધ નહીંથી જુઓ, એટલે કે આ દ્રષ્ટિ તમારી ફેરવી નાખો અને આ બધા ભાવો તરફ જોવાનું બંધ કરો, તો આ વસ્તુ તમને દેખાય રહેશે જ નહીં, દેખાશે જ. દેખાય વિના આ વાત રહેવાની છે જ નહીં. તો આત્માને જેને જોવો છે, તો જે બીજું દેખાય છે જોવું બંધ કરી દેવું પડે. શું અમે જરા આંખ તપાસીએ ને ત્યારે આવા લાઇટમાં અમારાથી આંખ ન તપાસાય. બાકીના બધા લાઇટ બંધ કરીને એક લાઇટ રાખવી, પછી લાગાવે તો પછી અંદર જોવું રેટાય ને તો એ લાઇટે બંધ કરવું પડે. તો બાકીનું જોવાનું બંધ કરીએ, કેમ કે સૂક્ષ્મ જોવાનું છે ને, તો બાકીનું જોવાનું બંધ કરીએ ત્યારે દેખાય, નહીતર આપણે દેખાય નહીં. ઓપ્થોનોસ્કોપથી જોવું હોય તો આવું બધું લાઇટ આજુબાજુ બળતું હોય બહુ ચોખ્ખું ન દેખાય. એમ બાકીનું બધું જોવાનું બંધ કરી દઈએ ત્યારે અંદરનું સ્પષ્ટ દેખાય અમને. આ અમારે તો રોજ અંધારામાં જ જોવાનું હોય, ડાર્ક રૂમમાં જ અમારે તો યુઝલી વી સી એવરીથિંગ ઇન ધ ડાર્ક રૂમ મોસ્ટલી. આ સ્પેશિયલિસ્ટ હોય ને એવરીથિંગ ઇઝ ઇન ડાર્ક રૂમ. રેડિયોલોજી જેમ ડાર્ક રૂમમાં જો કરતો હોય બેઠો ડાર્ક રૂમમાં જઈને દેખાય બધું. તો બાકીનું બધું ટૂંકમાં તો બાકીનું જોવાનું બંધ કરીએ અને આ એકને જ જોવાનું રાખીએ તો દેખાય. આચાર્ય ભગવાન કહે છે કે આને તું જોવાનું બંધ કરી દે તો જરૂર તને દેખાશે. તો એ જોવાનું બંધ થતાં તારું મન શુદ્ધ થશે, અને શુદ્ધ મન તે શુદ્ધ નહીં છે. એટલે કે જે મન શુદ્ધ છે, રાગ રહિત છે, એ મન જે છે એ શુદ્ધ હોવાથી સ્વરૂપને પોતે જુએ છે. તો એ વાત કરે છે કે શુદ્ધ નહીં. આત્મા તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન એક રૂપ નિત્ય તત્વ છે. એ કંઈ આગું નિત્ય તત્વમાં શું ફેરફાર થયો હોય? જે તત્વ નિત્ય છે એમાં કોઈ ફેરફાર થયો હોય જ નહીં. તો જો ફેરફાર થાય તો નિત્ય હોય નહીં. ફેરફાર થાય તો નિત્ય હોય નહીં. તો આપણું જે મૂળ તત્વ છે એ નિત્ય છે. એ નિત્ય તત્વ જો જોવું હોય તો અભેદ એક જોવું હોય તો જે અનિત્ય બધા ભાવો છે એ તરફથી આપણે દ્રષ્ટિ હટાવી દેવી જોઈએ. તો જે તત્વ પોતાના નિત્ય સ્વરૂપને જુએ છે એને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. શુદ્ધ નહીં એટલે જ્ઞાન જે છે, શુદ્ધ જ્ઞાન, આપણું જ્ઞાન જેને કહીએ, એ જ્ઞાનની શુદ્ધ પર્યાય. એ શુદ્ધ પર્યાય એ અંતર્મુખ થઈને જુએ છે. એટલે કે આપણું જ્યારે મન છે એ મન જ્યારે ચોખ્ખું થાય તે વખતે આપણને આ રાગાદિભાવ હોવા છતાં પણ એની સામે ન જોઈએ, એને ગુણ કે રાગાદિભાવ હોવા છતાં પણ આપણે આપણું શુદ્ધ સ્વરૂપ જોઈ શકીએ છીએ. એ વાત અહીં કરે છે કે તેને જાણવાથી પર્યાય બુદ્ધિનો પક્ષપાત મટી જાય છે, અને પરદ્રવ્યોથી, તેમના ભાવોથી અને તેમના નિમિત્તથી થતા પોતાના વિભાવો પોતાના આત્માને ભિન્ન જાણીને તેનો અનુભવ જીવ કરે ત્યારે પરદ્રવ્યના ભાવોરૂપ પરણતો નથી, તેથી કર્મ બાંધતો નથી, સંસારથી નિવૃત્ત થઈ જાય છે. માટે પર્યાર્થિક નૈરૂપ વ્યવહારને ગૌણ કરી અભૂતાર્થ કયો છે અને શુદ્ધ નિશ્ચયને એને સત્યાર્થ કહી તેનું અવલંબન લીધું છે. વસ્તુ સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી તેનું પણ અવલંબન રહેતું નથી. આ કથનથી એમ ન સમજી લેવું કે શુદ્ધ નહીંને સત્યાર્થ કયો તેથી અશુદ્ધ નહીં સર્વથા અસદ. એટલે કે આ બધા ભાવો નથી. એક આપણે વેદાંતાદી એ માને છે કે આ રાગાદી ભાવો છે એ બધું પ્રકૃતિ કરાવે છે, એને આત્માને કાંઈ સંબંધ છે નહીં. ત્યારે જૈન દર્શનમાં તો રાગાદી ભાવ છે એ પણ આત્માનો અપરાધ છે, આપણો અપરાધ છે. આપણે અપરાધી છીએ, રાગદ્વેષ કરનાર અપરાધી છે અને પોતાનો અપરાધ છે, પોતાનો ગુનો છે. એટલે અહીંયા આચાર્ય દેવ એમ કહે છે કે રાગદ્વેષ આદિ ભાવ છે એનો કરતાં પણ તું જ છો એ તારે પોતાનો અપરાધ છે, અને જો તું એ રાગાદી છોડે તો છોડી શકે એમ તું છો. અન્ય દર્શનમાં તો એ વાત એક સાંખ્ય દર્શન છે, એની અંદર પણ આ જ વાત કરવામાં આવી છે કે જે કંઈ રાગાદી ભાવ છે પ્રકૃતિ કરાવે છે. આત્મા કંઈ કરતો
નથી. તો જૈન દર્શનની અંદર રાગાદી ભાવનો કરતા પણ આત્મા છે. જૈન દર્શનમાં આત્માને નિત્ય અને અનિત્ય લેવામાં આવ્યો છે. આત્મા નિત્ય અને અનિત્ય બે છે. તો અનિત્ય આદિ ભાવો એ આત્માનું જ સ્વરૂપ છે. એ વાત જૈન દર્શનમાં કહેવામાં આવી છે. બીજા દર્શનોમાં આ વાત કહેવામાં આવી નથી. બૌદ્ધ દર્શનની અંદર આત્માને ક્ષણિક જ માન્યો છે. આત્મા નિત્ય માન્યો જ નથી. તો એક જૈન દર્શનની અંદર આત્મા નિત્ય માન્યો છે. એટલે કે હવે તું અનિત્યનું જે પડકું છે, આ બધા અનિત્ય ભાવો જે છે, આ બધું અનિત્ય છે. આમાં કેવું ટકોના 100 વર્ષ પછી આનું ઠેકાણું નહીં હોય, આનું એક છાપરું નહીં હોય, કશું દેખાશે જ નહીં આપણને. હા, તો જે અનિત્ય ભાવો છે બધા, એ અનિત્ય ભાવો સામે તું જોવાનું બંધ કરીશ તો નિત્ય ભાવ દેખાવાનો જ છે. કે જ્ઞાન તો કામ કરવાનું છે. એવો એક પણ સમય નથી કે જે વખતે આપણું જ્ઞાન કામ કરતું ન હોય. આ એવો એક પણ સમય નથી કે જે દિવસે આપણું જ્ઞાન કામ, આપણે પ્રતિપળે આપણામાં જે ગુણો છે એ ગુણો પ્રતિપળે ક્રિયાશીલ છે, પ્રતિપળે કામ કરે જ છે. એવો એક પણ સમય નથી કે જ્યારે આપણે કાંઈ જોતા ન હોઈએ. અત્યારે હશે તો આ બધું જ જોઈએ છીએ, ઊંઘી જઈશું, સપના જોઈશું, પણ જોવાના જ નહીં જોવે એવું બનવાનું નથી. એવું એક પણ પછી કે મને તો બહુ ઊંઘ આવી, સપનું નહોતું. પણ સપનું નહોતું કે મને આ ઊંઘ આવી ગઈ હતી, એવું કોને જોયું? તું ઊભો થઈને કહે છે કે મને બહુ ઊંઘ આવી ગઈ હતી, એ કોને જોયું? તો જ્ઞાન તો કામ કરવાનું જ છે. તો હવે એ જ્ઞાન જ્યારે આ બધા અનેક પ્રકારના ભાવને જોવાનું જ્યારે બંધ કરે, એ ક્યારે બંધ થાય? કે જ્યારે આપણે એની કિંમત ન રહીએ, આપણે એની તુચ્છતા લાગે કે આ કોઈ બધા ભાવ નાશવંત ભાવમાં જોવા જેવું કંઈ છે જ નહીં. હું ગમે એટલી મહેનત કરીશ, આ શરીર કોઈ દિવસ મારું થવાનું નથી, આ જગતના કોઈ પદાર્થો મારા થયા નથી, થવાના નથી, થઈ શકે તેમ છે જ નહીં. આવું બધું વારંવાર ચિંતન કરવાથી જ્યારે એની તુચ્છતા આપણે દેખાય, પછી આપણે તે તરફ જોવાનું બંધ કરીએ. પણ જ્યાં સુધી એની કિંમત લાગતી હોય ત્યાં સુધી તો વારંવાર આપણે ત્યાં જ જવાના. ત્યારે વારંવાર મહાપુરુષે શું કહ્યું છે એનો વિચાર, સત્શાસ્ત્રનો વિચાર કરવો જોઈએ. વારંવાર સત્સંગ કરીએ તો પછી ધીરે ધીરે આ વાતો છે એનો આપણને ખ્યાલ આવતો જાય. અને પછી આ વાતો જ્યારે જોવાનું આપણે બંધ કરીએ તો જ્ઞાન તો કામ કરવાનું જ છે. એ નહીં જો તો આત્મા જોશે. બે જ ચીજ છે, બીજી કોઈ જગતમાં ચીજ નથી. કાં તો તમે તમારા આત્મા જુઓ, કાં તો તમે જગત જુઓ. ત્રીજી કોઈ ચીજ છે જ ક્યાં? તો જ્યારે જગતને જોવાનું બંધ થાય છે તે દિવસે આપણને આત્મા દેખાય છે. તો એને શુદ્ધ નહીં કહે છે. તો શુદ્ધ નહીં, આ તો બધા શાસ્ત્રીય પરિભાષાના શબ્દો છે. શુદ્ધ નહીં એટલે જ્ઞાનનો એક અંશ, કે જે જ્ઞાનનો અંશ પોતાના મૂળ ત્રિકાળ આત્માને, નિત્ય આત્માને જે જુએ એને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. શુદ્ધ નહીં કહેવામાં, કારણ કે શુદ્ધ આત્માને જુએ છે માટે એને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. તો આત્માને જે જ્ઞાન જુએ એ જ્ઞાનને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. તો શુદ્ધ આ બધી શાસ્ત્રની પરિભાષા છે. સિમ્પલ ભાષામાં તો આપણે કેવું છે કે ભાઈ મન ચોખ્ખું શુદ્ધ થાય એટલે આપણે દેખાય. પણ આ તો બધી શાસ્ત્રીય પરિભાષાઓ ઘણી હોય છે. એમાં જૈન દર્શનની આખી પરિભાષા, દરેક દર્શનને પોતપોતાની પરિભાષાઓ હોય છે. તો જૈન દર્શનની પણ પોતાની પરિભાષા છે. તો અહીંયા શુદ્ધ નહીંની વાત કરી છે. શુદ્ધ નહીંનો અર્થ થાય છે કે જે જ્ઞાન અંતર્મુખ થઈ પોતાના મૂળ તત્વને, ત્રિકાળ તત્વને, શુદ્ધ તત્વને જુએ એને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. એટલે કે આ વાત તું જોવાનું બંધ કરી દે એટલે આ વાત તને દેખાશે. એટલે કે વારંવાર શુદ્ધ નહીં શા માટે અહીં વાત કરીએ કે વારંવાર વિચાર કરવો પડે છે, વારંવાર અભ્યાસ કરવો પડે કે હું આ નથી, મારું સ્વરૂપ તો આ છે, હું આ નથી, મારું સ્વરૂપ તો આમ છે. એમ વારંવાર અભ્યાસ કરવાથી ધીરે ધીરે આપણા જ્ઞાનની અંદર શુદ્ધતા પ્રગટ થઈ જાય છે. હું તો શુદ્ધ બુદ્ધ જ છું કે હું વારંવાર ચિંતન કરું. જેવું આપણે ચિંતન કરીએ એવા થઈએ. જેવું આપણે ચિંતન કરીએ એવા આપણે થઈએ. આપણે જો આખો દિવસ બહારની વસ્તુનું ચિંતન કરીએ તો એમાં આપણે એકાકાર થઈ જઈએ. નાટક જોવા જઈએ તો નાટકમાં એકાકાર થઈ જઈએ. આપણે એ વખતે બધું ઘરભર બધું ભૂલાઈ જાય. જ્યાં એકાકાર થઈએ એ જ આપણને દેખાય. તો વારંવાર આપણા સ્વરૂપમાં એકાકાર થવા માટે વારંવાર એનો વિચાર કરવો પડે કે હું તો આવો છું, હું તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ ધામ, બાકી કહીએ કેટલું કર વિચાર. તો હું એક શુદ્ધ સદાય રૂપી જ્ઞાન દર્શન પૂર્ણ છું. આની વારંવાર ભાવના કરવાથી આપણું મન છે આવી ભાવનાથી ભાવિત થઈ જાય છે. અને આવી ભાવના કરીએ ત્યારે આ ભાવના હોતી નથી.
વિચાર એક જ પ્રકારનો, કાં તો તમે આ વિચાર કરો તો આનો જ વિચાર ચાલે, તે વખતે આ વિચાર આવતા નથી. બહારના વિચાર કરો ત્યારે આ વિચાર હોતો નથી. ત્યારે વારંવાર આ પ્રકારની ભાવના મહાપુરુષો કીધી છે કે વારંવાર આ પ્રકારની ભાવનાઓ કરવાથી આપણા મનમાં એક સંસ્કાર, એક દ્રઢ સંસ્કાર પડી જાય છે. એક દ્રઢ વારંવાર એકને વાત, વારંવાર એકને એક વાત, વારંવાર એકને એક વાત કરવાથી એક દ્રઢ સંસ્કાર પડે છે. અને એ સંસ્કારના જોરે આપણું જે મન છે એ મન શુદ્ધ થતું જાય છે, કે રાગાદી ભાવો આપણા મોડા પડતા જાય છે, આપણું મન શુદ્ધ થતું જાય છે. અને શુદ્ધ મનની અંદર એવો મહાસુખરૂપ આત્મા દેખાય છે. ધર્મનો અર્થ થાય છે સુખ પ્રાપ્ત કરવાનો પ્રોસેસ. ધર્મ કોઈ બીજી ચીજ નથી, સુખ પ્રાપ્ત કરવાનો પ્રોસેસ છે, એને ધર્મ કહેવામાં આવે છે. અનાદિકાળથી આ જે કંઈ છે એથી સુખ નહીં. આ તો વાત જુદી આખી, આ તો વસ્તુ જ જુદી છે. આ તો જેમ પેલા આર્ટિઝન વેલ આવે ને, આર્ટિઝન વેલ્સ છે આપણે ત્યાં, કે પાતાળ કૂવા, તે પાતાળ ફૂટી ગયું પછી એમાંથી પાણી નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે, નીકળ્યા જ, કોઈ દિવસ બંધ જ ન થાય. 20-20, 25-25 વર્ષ સુધી એ પાણીનો પ્રવાહ બંધ થતો નથી. આપણે વિરમગામ પાસે છે, વિરમગામની અંદર છે, શંખેશ્વરમાં છે, બધી ઠેકાણે આપણે ગુજરાતમાં આવા પાતાળ કૂવો એ તરફ છે. એમ જ્યારે આત્મામાં આ ઉપયોગ, એટલે આપણું આ જ્ઞાન જ્યારે સ્પર્શ કરે છે પછી જે સુખનો પ્રવાહ વહે છે, સુખનો પ્રવાહ બંધ થતો જ નથી. આ તો અનુભવનો વિષય છે, આ વાતનો વિષય નથી. પણ સમજાવવું કેવી રીતે? સમજાવવા માટે તો આ વાત જોઈશે. બીજી પાસે આપણે કોઈ સાધન નથી સમજાવવા માટે. કંઈક વાત સમજાવી હશે તો માત્ર આ માધ્યમ દ્વારા જ આપણે એને વાત સમજાવી શકીએ, બીજી કોઈ વસ્તુ છે જ નહીં. એટલે સમજાવવામાં તો ભાષા આવશે. અનુભવમાં ભાષા બંધ થઈ જાય છે, અનુભવમાં ભાષા હોતી નથી. સમજાવવા માટે ભાષા હોય છે, હા, અનુભવમાં ભાષા હોતી નથી. તો મહાપુરુષોએ અનુભવ કરીને કહે છે કે અમે એવું અનુભવી રહ્યા છે કે આખું જગતના બધા જે કંઈ અમે સામગ્રી હતી એ બધી છોડીને જંગલમાં જતા રહ્યા. કેમ? અહીં બધા રાજપાટ હતા, અને એવા જે સંતો હોય એને એમ કહો, કદાચ તમે એમ કહો કે આ રૂમમાં તમે રહ્યો, આ મહેલમાં તમે રહ્યો, અમે આવશું પણ નહીં, તો પણ એ ન રહીએ. એને કોઈ પ્રતિબંધ જોતો જ નથી, જગતનો કોઈ ઠેકાણે એને પ્રતિબંધ જોતો નથી. એ તો સ્વતંત્ર છે, એ જગતના કોઈ ભાવથી રોકાયા નથી. એવા મહત્પુરુષોએ રાજના રાજ છોડીને નીકળી ગયા. કેમ છોડી નીકળી ગયા? પ્રાપ્ત કર્યું માટે નીકળી ગયા. એમને એમ નીકળી નથી ગયા. જે કંઈ એમની પાસે હતું એના કરતાં અનેક ગણું પ્રાપ્ત કર્યું માટે લઈને નીકળ્યા છે. ને કહે છે અમારા જગતની જરૂર, અમે તો શહેનશાહના જ્ઞાનીઓ, શહેનશાહના શહેનશાહ હોય છે. જ્ઞાનીને જગતની કોઈ પડી નથી. હા, બાદશાહોના બાદશાહ હોય છે જ્ઞાની. અકબર બાદશાહ આખા હિન્દુસ્તાનનો મોટો એમ ગણો ને, અકબરના વખતનું રાજ બહુ મોટું હતું ને. તો રામદાસ સ્વામી હતા, તો રામદાસ સ્વામી બહુ સંગીતકાર હતા, અને તાનસેન એના શિષ્ય હતા. તો રામદાસ અકબર કહે કે મારે તમારા ગુરુનું આ સંગીત સાંભળવું છે, કે અમારા તો અહીં લાવો, કે અમારા ગુરુ ના આવે, કે એ તો અમારે કે સેન તારે આવું તો આ સાંભળવા, તમારે આવું તો એ ત્યાં ગયા. અકબર બાદશાહ જેવો બાદશાહ એ રામદાસ સ્વામી પાસે ગયો. એ તો શહેનશાહના શહેનશાહ. એને કોઈ બધું તને પણ મારી નાખીશ, પણ દેહ જ મારો નથી એવું અનુભવીને બેઠા હોય છે. એટલે દેહની તો એમને પરવા હોતી નથી. તો એ વાત કરી કે શુદ્ધનય દ્વારા આત્માનો અનુભવ થઈ શકે છે. અમે અનુભવ કર્યો છે. અમે તમને, અને એને આપણે પાસે શું લઈ લેવું છે? નગ્ન દિગંબર મુનિ જે જંગલમાં હોય એને તમારી પાસે કાંઈ જોઈએ નહીં. શું જોઈએ? એ તમે શુદ્ધ આહાર હોય ને તમે બહુ એને પ્રયત્ન કરી અને આમંત્રણ આપીને કહો કે થોડુંક અમારી પાસેથી થોડું લો, એમ કે આહાર તો લ્યો એક વખત. એ તો એક જ વખત ખાય, એ તો લાગાવે તો મહિને દાડો ખાય નહીં. એમને કાંઈ પડી હોતી નથી, ખાવાની પડી નથી, પીવાની પડી. અને ખાય તો એક દિવસ ખાય, એક જ વખત ખાય, એક જ વખત પાણી પી લીધું, બસ. પછી 24 કલાક પછી મન થાય તો ખાય, નહીં તો 15 દાડા સુધી ન ખાય. કેમ? જરૂર નથી, ખાવાની જરૂર નથી. એવું અંદરથી સુખ છે. આપણે ખાઈએ છીએ ક્યારે? આપણે દુઃખી થઈએ છીએ, ભૂખ લાગે છે ત્યારે આપણે ખાવાની વાત કરીએ. પણ એને ભૂખ જ ન લાગે પછી શું કરે ખાય? ભૂખ લાગે તો દુઃખી હોય એ માણસ ખાય, દુઃખી ન હોય શા માટે ખાય? તો એવું તો બધા શહેનશાહના શહેનશાહો છે. તો આવું મહત સુખ એમને અનુભવ્યું છે.
દ્વારા કહે છે કે અમે પણ તમારા જેવા પહેલાં હતા અને અમારા સદગુરુએ અમારી ઉપર કૃપા કરીને આ માર્ગ બતાવ્યો, અમે માર્ગ પ્રાપ્ત કર્યો, અમારા અંતરમાં કરુણા આવે છે અને અમે તમને કહીએ છીએ કે સુખી થવું તો આ એક જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. જગતની અંદર કોઈ માર્ગ સુખી થવાનો નથી. આ એક અમે અનુભવથી કહીએ છીએ. એટલે ધર્મ છે એ સાચા સુખની પ્રાપ્તિનો પ્રોસેસ છે. એ કોઈ 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 મોટી વસ્તુ છે એમ નહીં. આપણે મહેનત શેના માટે કરીએ છીએ? રાતને દાડો સુખી થવા માટે મહેનત. કોઈ દુઃખી થવા માટે મહેનત કરતું હશે. હા, ભારત છોડીને અહીંયા શું કરવા આવ્યા? ત્યાં કંઈક વધારે મળી રહેશે, સુવિધાઓ વધારે, પૈસા મળશે, વધારે સગવડ મળશે, આમ મળશે, તેમ મળશે. તો આપણે પ્રાણી માત્રનો પ્રયત્ન સુખ માટે જ છે, દુઃખ માટે નથી. પરંતુ મહાપુરુષે કહ્યું છે કે તમે જે દિશામાં જાઓ છો ત્યાં તો 3 કાળમાં સુખની પ્રાપ્તિ ન થાય. અમે જે દિશામાં ગઈ છે એ દિશામાં જ તને સુખની પ્રાપ્તિ થશે, બાકી કોઈ જ દિશામાં પ્રાપ્ત કોઈ માને ન. આ બધાય આ વાતો બધાય માને એ શક્ય નથી. બહુ જ થોડા માણસો આ વાતનો સ્વીકાર કરે છે. થોડાને એવી વાતનો સ્વીકાર કરવાની યોગ્યતા હોય છે. બધા સ્વીકાર કરવાના છે નહીં. મહાપુરુષોને એ પણ ખબર હોય છે. પરંતુ એ તો એમ કહે છે કે સર્વ જીવ કરું શાસન રસી, આ જગતના બધા જીવો સુખી થાય. જેવું અમે સુખ પ્રાપ્ત કર્યું છે એવું આ જગતના બધા સુખ પર, એ બી કરુણા હોય છે એમના અંતર. હું લઈ લેવું છે આપણે પાસેથી પાણીનો પ્યાલો નથી લેવો, ચાનો કપે તમારી પાસે લેવા, કેનારને ચાનો કપે તમારી પાસે લેવાનો હોતો નથી. તે તો પોતાના અંતરમાં અનુભવીને આ ભાવ કહે છે અમારે. અને એ તો આજ અહીંયા તમારે આજ અહીંયા છે ને, કાલ તો બીજે ગામ જતા, 15 દાડા પછી તો એને શોધા જો તમને લગાવતો પત્તો ન પડે. તો આવા મહત્વપુરુષોએ આ વાતો કહી છે. અને આ અનુભવની આખી પ્રક્રિયા જે છે એ વાત એમને અહીંયા કરેલી છે. એટલે આ તો પછી થોડીક શાસ્ત્રીય પરિભાષાની વાતો આવે. માટે સર્વનવના કથનત રીતે સત્યાર્થપણાનું શ્રદ્ધાન કરવાથી સમ્યક દ્રષ્ટિ થવાય છે. આ રીતે સ્યાદવાદને સમજીને જીનમતનું સેવન કરવું. મુખ્ય ગૌણ કથન સાંભળી સર્વથા એકાંત પક્ષ ન પકડવું. આ તો બીજા દર્શનની અંદર એકાંત પક્ષ પકડે છે. બીજા દર્શનો એની આ વાત કરવામાં આવી છે. તો વળી અહીં એમ જાણવું કે આ નહીં છે. હવે આ શાસ્ત્ર પરિભાષાની અંદર શુદ્ધ જ્ઞાન શું છે, શુદ્ધ નહીં શું છે એની વાત કરે છે. કે વળી અહીં એમ જાણવું કે આ નય એટલે જ્ઞાનનો એક અંશ, કે જે જ્ઞાનનો અંશ કોઈને વિષય કરે એને નય કહેવામાં આવે છે. આ બધી શાસ્ત્ર પરિભાષા છે. તે શુદ્ધ જ્ઞાન પ્રમાણનો અંશ છે. શુદ્ધ જ્ઞાન વસ્તુને પરોક્ષ જણાવે છે. તેથી આ નય પણ આત્માને પરોક્ષ જણાવે છે. એટલે કે આત્માના 2 પ્રકારના અનુભવ થાય છે. એક તો પરોક્ષ અનુભવ થાય અને એક પ્રત્યક્ષ અનુભવ થાય. એમ તો અનુભવ અપેક્ષાએ તો પ્રત્યક્ષ જ છે, પણ આત્માની જે અત્યંત જે અનંત વૈભવ છે એ અનંત વૈભવ પૂર્ણ કેવળ જ્ઞાન થાય, પૂર્ણ શુદ્ધ આપણી અવસ્થા પ્રગટે ત્યારે જ આપણને થાય. પણ 4, 5, 6, 7 ગુણસ્થાન કે એટલું શુદ્ધ સ્વરૂપ ન દેખાય. આપણે અનુભવથી અંદરથી આપણને વાત ચોખ્ખી સ્પષ્ટ દેખાય. જેમ કે આંધળો માણસ હોય તો આંધળા માણસને ગોળ આપીએ તો એ ખાઈને એનો સ્વાદ લઈ શકે, પણ ગોળ જોઈ શકે નહીં. એમ સમ્યક દર્શન જ્યારે થાય છે, આત્મદર્શન જ્યારે અજ્ઞાની હોય ને અજ્ઞાન અવસ્થામાંથી જ્યારે જ્ઞાન અવસ્થા થાય છે ત્યારે એને આત્માનો પ્રત્યક્ષ અનુભવ, એટલે પ્રત્યક્ષ જેમ આ મારી સામે આ પડદો દેખાય છે એવો સ્પષ્ટ નથી દેખાતો. પરંતુ હવા ઠંડી કેવી છે, તો ઠંડી હવા હોય તો ઠંડી ભલે ને હવા ન દેખાય પણ ઠંડીનો તો આપણે અનુભવ કરીએ છીએ, ગરમીનો અનુભવ કરીએ છીએ. એમ આત્માનો એ રીતે પરોક્ષ અનુભવ આપણને થાય છે. પણ પછી આપણું જ્ઞાન પૂર્ણ થાય ત્યારે આપણે હવા દેખાય. આપણે હવા નથી દેખાતી, પણ જ્ઞાનીના આપણી પાસે જ્ઞાનની એવી તાકાત છે, હવા પણ દેખાય આપણને. આપણું જ્ઞાન શુદ્ધ થાય ત્યારે હવા પણ દેખાય. આપણું જ્ઞાન શુદ્ધ થાય ત્યારે આપણે અહીં બેઠા હોઈએ અને ઇન્ડિયાની અંદર ફલાણો માણસ શું કરી રહ્યો છે અત્યારે એ આપણે અહીંથી બેઠા બેઠા જોઈએ. આપણે અવધિ જ્ઞાન થાય તો અહીં બેઠા બેઠા જોઈએ. અહીંયા બેઠા બેઠા આપણે કહી શકીએ કે રીગન અત્યારે શું વિચાર કરી રહ્યો છે. આપણે ત્યાં રીગનની સામે જવાની જરૂર જ નથી, ફક્ત નક્કી કરવાનું છે. આટલી જ્ઞાનની આપણા જ્ઞાનની તાકાત છે. અહીંયા બેઠા બેઠા જોઈ શકીએ. જેમ જેમ આપણું જ્ઞાન શુદ્ધ થતું જાય તેમ આ બધી વાતો આપણે જાણી શકીએ. અને મહાપુરુષોના જીવન ચરિત્રની અંદર આવા કેટલાય અનુભવોના વર્ણનો છે, એમાંથી આપણે આ વાત
પણ જાણી શકીએ. અને એ લોકો સાચું કે છે ખોટું કે છે એ નક્કી કરવું હોય તો કી આપણે પ્રયોગ કર્યો તો આપણે પણ એ જાણી શકીએ. પણ એ વાત કરે છે કે શુદ્ધ તો પરોક્ષ જણાય છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષયભૂત બદસ્પષ્ટ આદિ 5 ભાવોથી રહિત આત્મા ચૈતન્ય શક્તિમાન છે. તે શક્તિ તો આત્મામાં પરોક્ષ જ છે. વળી તેની વ્યક્તિ કર્મ સંયોગથી મતિશ્રુત જ્ઞાન રૂપ છે. તે કથનચિત અનુભવ ગોચર હોવાથી પ્રત્યક્ષ રૂપ પણ કહેવાય છે. અને સંપૂર્ણ જ્ઞાન જે કેવળ જ્ઞાન તે જો કે છદ્મસ્તને પ્રત્યક્ષ નથી તો પણ શુદ્ધનય આત્માના કેવળ જ્ઞાન રૂપને પરોક્ષ જણાવે છે. આપણા શુદ્ધ આત્મ સ્વરૂપ છે એને જેમ મેં વાત કરીને આ જેમ હવા છે ભલે નજરે નથી દેખે પણ ઠંડી હવા ગરમ હવા એની તો આપણે ઠંડી બંધની તો ખબર પડે જ છે ને. એમ પ્રથમ જ્યારે અનુભવ થાય છે ત્યારે આવો અનુભવ થાય છે. પછી જ્યારે બહુ વધે છે ત્યારે ઠંડી હવા પણ આપણને દેખાય. એટલું બધું આપણું જ્ઞાન સૂક્ષ્મ થઈ જાય છે. માઇક્રોસ્કોપિક આપણું જ્ઞાન એટલું બધું માઇક્રોસ્કોપિક થઈ જાય, એટલું બધું સૂક્ષ્મ થઈ જાય છે, બધું દેખાય. એ વાત અહીંયા કરી છે. અને જ્યાં સુધી આ નહીંને જીવ જાણે નહીં ત્યાં સુધી આત્માના પૂર્ણ રૂપનું જ્ઞાન શ્રદ્ધાન થતું નથી. તેથી શ્રી ગુરુએ આ શુદ્ધને પ્રગટ કરી ઉપદેશ કર્યો છે કે બદ્ધ સ્પષ્ટ આદિ 5 ભાવોથી રહિત પૂર્ણ જ્ઞાન સ્વરૂપ આત્માને જાણી શ્રદ્ધાન કરવું, પર્યાય બુદ્ધિ ન રહેવું. આ જે અનંત અવસ્થાઓ છે બધી પર્યાય કહો કે અવસ્થા કહો એ સામે જોવું, પર્યાય બુદ્ધિમાં એકાકાર થઈ અને એમાં હું આ દેહ છું, આ મારું શરીર છે, હું પુરુષ, હું સ્ત્રી, હું કાળો, હું ધોળો, હું રૂપાળો, આ ઘર મારું, આ છોકરા મારા, આ પૈસા મારા, આ સગા મારા, હું આનું આમ કરી દઉં, આનું આમ કરી દઉં, એ બધી વાતો કહે છે કે બધી પર્યાય દ્રષ્ટિ એ તું છોડી દે. તું તો શુદ્ધ બુદ્ધ આનંદ સ્વરૂપ છો. એવું દ્રષ્ટિમાં રાખી અને આ બધા તરફથી દ્રષ્ટિ તું હટાવી લે તો તને દેખાશે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે એવો આત્મા પ્રત્યક્ષ તો દેખાતો નથી અને વિના દેખે શ્રદ્ધાન કરવું એ તો જૂઠું શ્રદ્ધાન છે. તો તેનો ઉત્તર કહે છે કે દેખેલાનું શ્રદ્ધાન કરવું એ તો નાસ્તિક મત છે. દેખેલાનું શ્રદ્ધાન કરવું એ તો નાસ્તિક મત છે. જીન મતમાં તો પ્રત્યક્ષ અને પરોક્ષ એ બંને પ્રમાણ માનવામાં આવ્યા છે. તેમાં આગમ પ્રમાણ પરોક્ષ પ્રમાણ છે. તેનો ભેદ શુદ્ધ નહીં છે. આ થોડીક પેલી શાસ્ત્રીય પરિભાષા છે. આ શુદ્ધની દ્રષ્ટિથી શુદ્ધ આત્માનું શ્રદ્ધાન કરવું અને કેવળ વ્યવહાર પ્રત્યક્ષનો એકાંત ન કરવો. તો આ પ્રમાણે આ 14મી ગાથાની અંદર આત્માનો અનુભવ કેવી રીતે કરવો એની વાત રાગાદી ભાવ હોવા છતાં થઈ શકે છે એ વાત અહીં સ્પષ્ટ આપણે કરી. આ સ્પષ્ટ એટલા માટે કરે છે કે જે વસ્તુ છે જે કંઈ તને વર્તમાનમાં દેખાય છે એ પ્રત્યેથી તું દ્રષ્ટિ હટાવી લઈશ તો તને જે નથી દેખાતું દેખાય વિના રહેશે નહીં. તો આ પ્રમાણે આત્માનો અનુભવ રાગાદી ભાવ છે. અરે પણ આ તો બધું રાગાદી ભાવ છે હવે કેદી હું શુદ્ધ થાઉં ને કેદી મને પણ આ રાગાદી ભાવ હોવા છતાં પણ દેખી શકાય એવી તો પ્રોસેસ છે. પૂર્ણ રાગાદી ભાવ તો જ્યારે પૂર્ણ જ્ઞાન થાય કેવળ જ્ઞાન થશે ત્યારે જશે. પણ રાગની હાજરીમાં પણ આત્માનો અનુભવ થઈ શકે છે એ વાત એમને સ્પષ્ટ કરી છે. અને એક વખત એ અનુભવ થયા પછી કોઈ જીવ બીજી કોઈ ચીજને ઈચ્છતો નથી. આખું જગતનું રાજ આપી દે તો કે તારું આપનારને કે તારું તારી પાસે રાજ, તારા રાજ કરતાં મેં ઘણું મોટું મહાન પરાક્રમ કરીને મહાન વસ્તુ પ્રાપ્ત કરી છે. એ પરાક્રમ કોઈ સામાન્ય નથી. એના માટે ઘણો પુરુષાર્થ કરવો પડે છે, સમજવાનો પુરુષાર્થ કરવો પડશે, એ જે સમજાય એની શ્રદ્ધા કરવી પડે છે. અને શ્રદ્ધા કર્યા પછી એનો જે પ્રમાણે મહાપુરુષોએ પ્રયોગ કરવાનું કહ્યું છે એ પ્રયોગ કરે આ વાત દેખાય છે. કોઈ એમ કે કોઈ આપણને કે મને તો હેલીનો કોમટ દેખાતો ને, આપણે હેલીનો કોમટ તારે જોવો હશે તો જે ટાઈમે સાયન્ટિસ્ટ કે એ ટાઈમે જવું પડશે અને તારે એના દૂરબીનથી જોવું પડશે તો તને દેખાશે. એમને તને નરી આંખે જોવા જઈશ તો અમુક વખતે દેખાશે પણ બહુ અસ્પષ્ટ એવું તને કાંઈ. તો એ જે જોવું છે તો એને માટે જે કંઈ સાધનો વાપરવા પડે એ સાધનોથી તને દેખાશે. એ સાધનોથી તમને દેખાશે. કે મારે આ તમે કહો છો કે આંખની અંદર તો પડદો છે અમને તો દેખાતો નથી એટલે ભાઈ તારે દેખવું હશે તો એનું સાધન લાવવું પડશે.
એ સાધન લઈશ તો તને એ સાધનથી તારો પડદો દેખાશે, અંદર શું છે બધી રચના તને દેખાશે. કે મને તો કાંઈ પછી એક્સરે હશે તો બધું દેખાશે. એક્સરે તું લાય તો તારે અંદરના હું ક્યાં તને ક્યાં રોગ છે ને શું રોગ છે ને ક્યાં પથરી છે ને શું નહીં, ટીબી છે, આ ગમે એ વસ્તુ હશે આ એક્સરે. તો કે મને એમને કેમ તમને, પણ ભાઈ એમને ન દેખાય. તો અંદર જે જોવું હશે તો એને માટે તેમ આપણે સાધનો વાપરીએ છીએ. એમ અહીંયા પણ ભગવાને સાધનો કયા છે એ સાધનો આપણે વાપરીએ તો આપણે દેખાય. પછી કંઈક ના હું તો માનતો નથી, ઘણા એવા હોય છે જો જાણે થોડાક પૈસા ન જોયા હોય આમ સામાન્ય સ્થિતિ ને એમાં એકાએક થોડાક પૈસા દેખાઈ ગયા હોય. એમાં દેખાઈ ગયા હું $5-25,000 અહીંયા આવેલા બધા આપણા બધા ભાઈઓ છે એ કંઈ કોઈ મિલિયોનિયર થયા હોય એની 2, 5, 15 હશે હવે કદાચ. તો એમાં એને આહા અમે કાંઈક છીએ અને અમે નથી માનતા. તમે ગમે અરે પણ તું ન માનતો એથી કરીને કાંઈ જગતનું સત્ય થોડું ફરી જવાનું છે. તું ન માને આંધળો માણસ એમ કે સૂર્ય છે જ નહીં. તું ભાઈ આંધળો માણસ, તું આંધળો છે એટલે સૂર્ય નથી એનો અર્થ એવો થોડો થાય છે કે જગતમાં સૂર્ય છે જ નહીં. અમે નથી માનતા. એક વખત કૃપાળુદેવ બેઠા હતા ત્યારે હું કે પ્રશ્ન કર્યો તો કે આ નરક છે, હું એ નરકને માનતો નથી. તો કે ભાઈ તારી વાત, તારી ઈચ્છા એમ કર, પણ તું એટલો વિચાર કર કે તું નરક જેવા કામ કરે અને જો તને નરક મળે પછી તું શું કરીશ એનો તો કોઈ દી વિચાર કર્યો છે? તે એવો કોઈ દાડો વિચાર કર્યો છે? અને હશે તો તું શું કરીશ એનો વિચાર કર્યો છે? આ બધા કહે છે બધી વસ્તુ અમે તો નજરે જોઈએ છીએ, એ દેખાય આપણને બધું, પણ આપણી પાસે અવધિ જ્ઞાન હોવું જોઈએ. આપણી પાસે આ પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ. બધું દેખાય આપણને, જે કંઈ જોવું બધું દેખી શકાય. તો એવા ઘણા અભિમાની હોય ને, હોય તો નહીં કાંઈ, હોય તો બુદ્ધિ કેવી, આપણી બુદ્ધિ તો ખોળા ઢોર જેવી નથી. આ જે મહાપુરુષો છે એની બુદ્ધિ તો આપણી બુદ્ધિ કરતાં અનેક ગણી વિશેષ છે. એ મહાપુરુષોની બુદ્ધિ એમાં શ્રીમદ રાજચંદ્ર આદિની બુદ્ધિ તો એટલી હતી, અશોકજી આદિની ત્યાં, કે એક દિવસની અંદર 2000 શ્લોક કંઠસ્થ કરી. તમારે બોલી જાઓ 2000 શ્લોક, નહીં પાછી બોલી જાય તમને. આવા બુદ્ધિશાળી માણસો હતા. આપણે તો 5 શ્લોક કર્યા હોય તો યાદ કરવા હોય તો હિતાઈ વખત પાછા ગોખીએ ત્યારે 5 શ્લોક યાદ થાય ને પાછા આપણે સમજીએ કે આપણે બહુ ઘણા બધા બુદ્ધિવાળા, મારા જેવો કોઈ હોશિયાર નહીં. તો આચાર્ય ટોડરમલજી એક ઠેકાણ લખ્યું છે કે જરા મોક્ષમાર્ગ પ્રકાશક નામનું શાસ્ત્ર લખ્યું છે. તેમાં લખ્યું છે કે મન બુદ્ધિવાળા જીવો માટે હું આ શાસ્ત્ર લખું છું. કેમ કે અત્યારમાં એટલી બધી મન બુદ્ધિ થઈ ગઈ છે કે આ અર્ધમાગધીમાં અને સંસ્કૃતમાંના જે બધા શાસ્ત્રો છે તો એ તો બધા કોઈ વાંચી શકશે નહીં. તો એના બધા સાર રૂપ, હજારો શાસ્ત્રનો સાર રૂપ એમને મોક્ષમાં પ્રકાશક બનાવ્યો છે. તેમાં લખ્યું છે પહેલી લાઈન, મન બુદ્ધિવાળા જીવો વર્તમાનમાં છે એમની બુદ્ધિ તો એટલી બધી હતી, શ્રીમદ રાજચંદ્રન જેટલી બુદ્ધિ હતી એટલી બધી એમની બુદ્ધિ. 17-19 વર્ષની ઉંમરે તો એમને મોટા મોટા ગ્રંથોની ટીકા કરેલી છે. આપણે આશ્ચર્ય થાય. જ્ઞાનેશ્વરી 11 વર્ષની ઉંમરે ગીતા ઉપર ટીકા કરેલી. તે મોટા મોટા પંડિતો આમ સભામાં સાંભળતા. એની ઉંમર 11 વર્ષની. મેં એક છોકરી હમણાં જોઈ હતી, મારા પાલનપુરમાં આવી હતી, 11 વર્ષની છોકરી. વ્યાખ્યાન શરૂ કરે, 5000 માણસો તો પિન પોઈન્ટ ડ્રોપ સાયલન્સ હોય, 11 વર્ષની છોકરી. તો એટલી બુદ્ધિ ને તો આપણી બુદ્ધિ તો આમાં કાંઈ બહુ, આ તો હું એટલા આમાં બહુ ગર કરવા જેવું નથી, આમાં કાંઈ નથી. હા, અત્યારે જે અવસર તને મળ્યો છે, મનુષ્યભાવ તને મળેલો છે, તો મનુષ્યભાવની અંદર આ કામ કરી લેવા જેવું છે. આ કામ કરી લેવું છે. અભિમાન કરીને તું ઇનકાર કરીશ એથી કંઈ તારું દુઃખ જતું રહે. તું ગમે એમ ઇનકાર કરી તો હું થઈ ગયું, એથી કંઈ જગતના નિયમો ફરી જશે કે હું નથી માનતો, એટલે પણ ન માનતો કાંઈ નહીં. તું માન કે ન માન, તને ચોરી કરવાની છૂટ છે, પણ તારે એ વખતે યાદ રાખવું તને ચોરી કરવાની પણ છૂટ છે, પણ સાથે સાથે યાદ રાખજે કે જેલમાં જવાના માટે તારે તૈયાર રાખવી પડશે. જેમ અહીંયા કાયદા છે એમ કુદરતના બધા વ્યવસ્થિત કાયદા છે. અમે જરાય આગું પાછું, એમાં જો જરાય આગું પાછું થાય તો આપણે જીવી જ ન શકીએ. આ સૂર્ય છે એ જેમ છે એમ ન પ્રકાશે તો આપણે ઇમેજિન કરો કે આપણે અહીં રહી શકવાના છીએ. એની ગતિથી એના પ્રકાશ એ જ સૂર્ય છે એ જે 9 કરોડ માઇલ દૂર છે એને બદલે 7 કરોડ માઇલ દૂર આવી જાય નજીક તો આપણે કાંઈ કોઈ રહીએ જ નહીં.
તો આખું જગત બહુ વ્યવસ્થિત ચાલી રહ્યું છે, બધું નિયમિત ચાલી રહ્યું છે. એની અંદર બહુ અને મહાપુરુષે આ બધું જોઈ જોઈને લખ્યું છે. આમાં એક એક સિદ્ધાંત જે લખ્યા છે એમને અનુભવ કરીને લખ્યા છે. અને એ જે છે એ એમ જ છે. અને જે માનશે તો એ સુખી થશે, નહીં માને તો અનંતકાળથી દુઃખી થઈ રહ્યો છે, દુઃખ થવાનું છે. વીતો કાળ અનંત જે કર્મ શુભાશુભ, શુભ ન શુભ, શુભ ન શુભ, શુભ ન શુભમાં અનંતકાળ વીતો. અને પાયમો જે સ્વરૂપ સમજ્યા વિના પાયમો દુઃખ અનંત. મહાપુરુષ શું કહે છે? અનંત દુઃખ પાયમો. શ્રી મહારાજચંદ્રન 800 ભાવ દેખાતા હતા આગળના, કહે છે કે અનંત દુઃખ પાયમો. પહેલી લાઈનમાં કીધું પાયમો. હા, સ્વરૂપ ન સમજો, બસ એક જ કારણ. શું? તારો આત્માનું સ્વરૂપ જેવું છે તેવું ન સમજો, ન અનુભવ્યું. સમજો એટલે તે અનુભવ. તેથી તું અનંત દુઃખ પામ્યો છે અને હજી નહીં સમજ તો અનંત દુઃખ પામીશ. તો કે છે કે સમજાય હું તે પદ નમો. શ્રી સદગુરુ આ સદગુરુ ભગવંતને નમસ્કાર કરે છે કે તમે અમને આ પદ સમજાવીને અમારી ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે અને અમારું અનંત દુઃખ છે આપે લઈ લીધું છે. આ મહત્પુરુષોએ આ વાતો લખી છે અને બહુ નમ્રતાથી એ મહત્પુરુષો પ્રત્યે ભક્તિભાવથી આપણે આ બધું સમજવાની કોશિશ કરીએ તો આ મનુષ્ય બહુ સફળ થશે. મિત્ર, અનંતના મનુષ્ય બહુ અફળ થઈ ગયા છે અને આપણો પણ એમાં આપણે પણ અનંત મનુષ્ય અમુક વખત મનુષ્ય ભાવ મળ્યો છે, અફળ ગયો છે. અને વર્તમાનની અંદર આપણે જે સુવિધાઓ મળી છે એનો આપણે ઉપયોગ નહીં કરીએ અને અભિમાનમાં તોરમાં હું મોટો ને હું આમ ને હું હોશિયાર ને આમ કરી નાખું ને આમ કરી નાખું એમ કરે રહીશ તો દુઃખની પરિપાટી છે. પછી ત્યાં કોઈ તારો આંસુ લૂછવા નહીં આવે. જ્યારે તું ઢોરમાં જતો રહીશ, મનુષ્ય બહુ પછી જો ધર્મ ન હોય એ બધા ઢોરમાં જ જાય છે. આ નિયમ છે, કારણ કે પાપ શક્તિ બહુ વધારે હોય. અહીંયા પાપ કર્યા જ કરે તેને બીજું ક્યાં ફળ મળે, બીજું ક્યાં મળવાનું. તો મહાપુરુષોએ આ વાત આપણે બહુ કરુણા કરીને કરી છે, બહુ સ્વસ્થતાપૂર્વક. આ બધી વાત જૈન દર્શનમાં જે કંઈ વાતો કહી છે એ ક્યાંય અંધશ્રદ્ધાનો વિષય નથી. દરેકે દરેક વાત તાત્વિક દ્રષ્ટિએ વિચારપૂર્વક આ બધી વાતો આપણે પ્રૂવ કરી શકીએ છીએ અને અનુભવ દ્વારા આપણે આત્મા પણ અનુભવી શકીએ છીએ. તો આ વાત ફરીનો વિચાર કરવો અને ફરી મહાપુરુષોએ જે કંઈ કહ્યું છે એનો વિશ્વાસ રાખી. ગમે એ કામ કરશું તો વિશ્વાસ તો રાખો. અહીં તમે આવ્યા ત્યારે ખબર ભાઈ અમેરિકામાં બહુ નોકરી સારી મળે, ચાલો ત્યાં જઈ સુખી થઈશું. ત્યાં બેઠા નક્કી કર્યું, શ્રદ્ધા કરીને પછી અહીંયા આવ્યા અને પછી અહીંયા મળી ગયું. આ બધું મળવાનું પૂરું પુણ્યના હિસાબે છે. આ કંઈ બુદ્ધિ કામ નથી. બુદ્ધિના બેલ હોય એની પાસે અબજોના અબજો રૂપિયા હોય. આ બધા શેખો જે આ બધા આરબ આ ઓઇલવાળા બધા એ બધા બુદ્ધિવાળા આપણા કરતાં વધારે બુદ્ધિવાળા છે. એકે નહીં, અબજો રૂપિયા રોજની લાખો રૂપિયાની પેદાશ. એ તો બધા પુણ્યના ઠાઠ છે અને પુણ્ય તો પૂરા થશે અને પછી પાપનો વિસ્તાર શરૂ થશે. તો આ મનુષ્ય ભવની અંદર બહુ મોટું આપણે પુણ્ય કર્યું છે. બહુ પુણ્ય કર્યા પુણ્યથી શુભ દેહ માનવનો મળ્યો. આ માનવ દો તો બહુ પુણ્ય કરીને મળ્યો છે અને આ અવસર જો ગુમાવી દઈશું તો પછી હજારો ભવો નીકળી જશે, મનુષ્ય ભવ નહીં મળે. તો આપણે આ ભવ મળ્યો છે, જૈન દર્શન મળ્યું છે, સમજીએ એવી આપણે બુદ્ધિ મળે છે. યથાર્થ સમજવાની વાત છે, કોઈ અંધશ્રદ્ધાની વાત. જૈન દર્શન અને અંધશ્રદ્ધાને કોઈ મેળ જ ખાતો નથી. દરેકે દરેક વાતો આપણે ત્યાં તર્કબદ્ધ કહી છે, તર્કસંગત વાત કહી છે. પછી કોઈ કુતર્ક કરે એની સાથે તો કોઈ સંબંધ નથી. કુતર્ક લોકો કરી શકે છે, પણ સાચો તર્ક અને સાચી બુદ્ધિથી નિષ્પક્ષ મધ્યસ્થતાથી જો જોઈએ તો જૈન દર્શન દરેકે દરેક સિદ્ધાંત આપણને બરાબર પરોક્ષ રીતે સત્ય લાગે અને અનુભવમાં તો બધું સત્ય જ છે. તો ફરી આપણે મહાપુરુષો પ્રત્યે જે કંઈ એમને કહ્યું છે એ પ્રત્યે આપણે આદર કરીએ અને જે કંઈ કહ્યું છે એનો આપણે વિચાર કરીએ અને વિચાર કરી અને આપણે આ જે મનુષ્ય ભાવ છે એ મનુષ્ય ભાવ આપણે સાર્થક